આજ રોજ ફરી એક કન્ટેનર છે એ જલાલપોર તાલુકાના દાંડી કાંઠા વિસ્તારમાં મળેલું હતું. પોલીસના સઘન પેટ્રોલિંગ ચાલુ હોય છે એ દરમિયાન આ ફરી વસ્તુ ધ્યાને આવી અને પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જલાલપોર દ્વારા વહીવટીતંત્રને જાણ કરતા ફાયરની, બોમ્બ સ્કોડની અને જીપીસીબીની અને એફએસએલની ટીમો સ્થળ પર હાજર છે. ગઈકાલનું જે કન્ટેનર છે એવું જ સેમ દેખાતું આ કન્ટેનર હોય. ઓમાનની ખાડીમાં સેમ કંપનીના ડૂબી ગયાની અત્યારે આપણે ટેલિફોનિક વાતચીત થઈ છે. આ કન્ટેનર છે એમાં કોઈ લીકેજ થયેલું ન હોય, જેથી અંદર શું વસ્તુ છે જાણી શકાય નથી, પરંતુ દેખાવમાં એવું લાગે છે કે ગઈકાલે જે બેઝ ઓઇલ જેવી વસ્તુ હતી એ જ છે. આવા ઘણા બધા કન્ટેનરો એકસાથે ઓમાનની ખાડીમાં ડિઝાસ્ટર દરમિયાન ડૂબી ગયા છે, જેથી આ વસ્તુ છે એ અલગ અલગ કાંઠા પર મળે છે. ગઈકાલે આપને જણાવ્યું એવી જ રીતે પોરબંદર છે, જામનગર છે, કચ્છ છે, અલગ અલગ દરિયા કિનારા પર આ કન્ટેનરો મળી આવ્યા છે. આમાં કોઈ હેઝાર્ડસ આઇટમ અત્યાર સુધી જણાઈ નથી, જેથી કોઈ ચિંતાનો વિષય નથી. વધુ અંદર શું વસ્તુ છે એ બાબતે એફએસએલ અને જીપીસીબીના અધિકારીઓના પૃથ્થકરણ બાદ જ ખ્યાલ આવી શકે છે.